નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે તેમજ 15થી 20 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે। સાથોસાથ જણાવી દઈએ કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે। તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે, જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુમાં હવામાન વિભાગ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં વરસાદની કોઈ પણ સંભાવના નથી। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા બટાટા ઉત્પાદનનું હબ કહેવાય છે। જો કે આ વર્ષે બટાટા પકાવતા ખેડૂતોને બેવડો નહીં પરંતુ 3 ગણો માર પડ્યો છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। ચાલુ વર્ષ ઠંડીની શરૂઆત મોડી થવાથી મોટા પાયે બટાટાના પાકને સુકારાનો રોગ લાગુ પડ્યો છે। સુકારાના રોગને પગલે સમગ્ર જિલ્લામાં બટાટા ઉત્પાદનનું પ્રમાણ નીચે ગયું છે, તો બીજી બાજુ વાતાવરણ અને ઠંડીના ઉતાર ચઢાવને કારણે આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો છે। ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન શરૂ થઈ રહી છે, જેમાં સેમી હાઇબ્રિડ અને નોન એસી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવનાર છે। ત્યારે આ ટ્રેન વંદે માતરમ જેટલી જ સ્પીડમાં અમૃત ભારત ટ્રેન દોડશે। હાલ અમદાવાદમાં અમૃત ભારત ટ્રેનનું ટ્રાયલ ચાલુ છે। વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડું ઓછું રહેશે। આ ટ્રેન ઓરેન્જ કલરની હશે। આ ટ્રેનને અમૃત ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવી રહ્યું છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નાસિક મંદિર પરિસરમાં સાફ સફાઈ કરી। રામલલ્લાના અભિષેક સમારોહ પહેલાં ભક્તોને કરી ખાસ અપીલ। નરેન્દ્ર મોદી આજે નાસિક અને મુંબઈના પ્રવાસે છે, જેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સૌથી પહેલાં નાસિકના કલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। આ પછી પીએમએ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું। અગાઉ પીએમએ નાસિકમાં રોડ શો કર્યો હતો અને પીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ તેમની સાથે હાજર રહ્યા હતા। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો દેશનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છના ખાવડામાં બની રહ્યો છે, જેના માટે પ્રાકૃતિક વાઇબ્રન્ટ ગુજરાત જોવા મળી હતી। કચ્છના ખાવડામાં તૈયાર થઈ રહેલો રેબ્યુઅલ એનર્જી પ્લાન્ટમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। કચ્છના મોટા રણમાં ભારત અને પાકિસ્તાન સરહદ નજીક વિશ્વનો સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે। 72,600 હેક્ટરના વિસ્તારમાં ફેલાયો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સોલર પેનલ અને વિન્ડ ટર્બાઇન બંનેમાંથી અંદાજે 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થશે। અહીં હાલ અદાણી સહિત કંપનીઓ પાર્ક સ્થાપી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। IMBL બોર્ડર નજીક બોટોએ માછીમારી કરવા જવું નહીં। ફિશિંગ કરી રહેલ બોટોએ ગ્રુપમાં માછીમારી કરવી। પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા પોરબંદર બોટ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે। 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બનાવવાનો છે, ત્યારે પાડોશી પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર ઉપર ફરિયાદ કરો। રાજ્ય સરકારે નંબર જાહેર કર્યો। પોલીસ દમન અને પોલીસ સામેની છે આ। રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી માહિતી છે। તમામ ઇમરજન્સી નંબર www.indianhelplinenumber.com વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાશે। સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 1444 નંબર જાહેર કર્યો છે। આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે।
ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ટીવી જોવી મોંઘી થશે। જી હા મિત્રો, નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા આપવા પડશે। જી એન્ટરટેનમેન્ટ, વિડીયોકોન 18 અને સોની પિક્ચર નેટવર્ક ચેનલોએ રેટમાં વધારો કરીને સામાન્ય લોકોને આંચકો આપ્યો છે। વિડીયોકોન 18 અને નેટવર્ક 18 એ રેટમાં 20 થી 25% વધારો કર્યો છે। જી એન્ટરટેનમેન્ટ ચેનલના રેટમાં 9 થી 10% વધારો થયો છે। સોનીએ કિંમતમાં 9 થી 10% વધારો કર્યો છે। વધેલા દરો 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવશે। ફટાફટ સમાચારની વાત કરીએ તો ખેડૂત માટે સારા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ ભાવ ઉચકતા બાદ ફરી ડુંગળી નરમાઈ માહોલ। કાલે 405 રૂપિયા ભાવ સામે આવ્યો હતો। કપાસની બજારની એવરેજ જળવાઈ રહેલ છે। ઊંચા ભાવમાં 30નો સુધારો આવ્યો છે। ઊંચો ભાવ 1590 રૂપિયા મળ્યો હતો। આગામી વર્ષ કપાસના વાવેતરમાં ઘટાડો થવાનો અહેવાલ સામે આવ્યો છે। ડુંગળીની નિકાસ બંધી હટાવવા સરકાર ચર્ચા કરે તેવી શક્યતા સામે આવી રહી છે। ઘઉંમાં આવેલી અંદર તેજી પકડાઈ, ઊંચા ભાવમાં પણ વધારો થઈ ગયો છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નવા ભાવ જાહેર કર્યા છે। તે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। જી હા મિત્રો, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના 52 પૈસાનો વધારો થયો છે। ફટાફટ સમાચારની વાત કરી લે તો પતંગ રસિયાઓ માટે આગાહી સામે કરવામાં આવી છે। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પણ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવન દયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા 1962 પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી બની શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીની કિંમતની જીવ બચાવી શકે છે। માટે દરેક યુઝરને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં। શક્ય તેટલી મદદ કરીએ। ફટાફટ બીજા મહત્વ એવા સમાચારની આગળ વાત કરી લઈએ તો ગુજરાતમાં 450માં મળશે ગેસ સિલિન્ડર। જી હા મિત્રો, ગુજરાતમાં રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસની બોટલ 925ની આસપાસ લોકોને મળી રહ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થશે। આ બજેટ જોવાનું છે કે ખેડૂતના હકમાં કેટલું જાય છે।